વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં વિલંબ, એબીવીપી નર્મદાનું કલેક્ટર કચેરી ખાતે આવેદન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા। નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ સમયસર ચૂકવવામાં ન આવતી હોવાના મુદ્દે આજે 25 ઓગસ્ટ 2026ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી નર્મદા દ્વારા રજૂઆત કરવામાં આવી। રાજપીપળા ખાતે આવેલી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓને મળવાપાત્ર સરકારી સ્કોલરશીપ સમયસર તેમના ખાતામાં જમા થતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એબીવીપી નર્મદા દ્વારા તેમને ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આગામી 10 દિવસમાં વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપની રકમ જમા નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આંદોલન કરવામાં આવશે। સાથે જ ગાંધીનગર ખાતે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે એબીવીપીની આ રજૂઆત બાદ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અંગે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે। આજે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા, કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડે એ વિષય લઈને અમે આવેદનપત્ર આપેલું છે। આજે છે તે એનો એક સમય નક્કી કરવામાં આવે ને તે સમયસર વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી જાય, કારણ કે આપણે જોઈએ છે કે વિદ્યાર્થીઓને જે ભણવા માટે જે સ્કોલરશીપ ઘણા વિદ્યાર્થીઓ એવી રીતે પણ ભણતા હોય કે ભાઈ સ્કોલરશીપ મળે છે અને ત્યારબાદ એ સ્કોલરશીપ આવે ત્યારબાદ એ ફી ચૂકવતા હોય છે, પણ સ્કોલરશીપ નથી આવતી, જેના કારણે વિદ્યાર્થીઓ ઘણીવાર મૂંઝવણમાં આવી જાય છે અને એનું અમુક અભ્યાસથી અધ વચ્ચે છોડી દેતા હોય છે। વિદ્યાર્થીઓની સ્કોલરશીપનો પ્રશ્ન હવે આંદોલન સુધી પહોંચે છે કે તંત્ર સમયસર ઉકેલ લાવે છે, તેના પર સૌની નજર રહેશે।